જય માતાજી મિત્રો, મારું નામ છે અમિત ને તમારું સ્વાગત છે મારા નવા એક વ્લોગમાં. તો આજે અમે જવાના છે ફોટોગ્રાફી કરવા માટે. ફોટોગ્રાફી કરવા માટે તો જવાના છે, પણ ક્યાં જવાના છે એ જ નથી ખબર. ભાઈ તમને ખબર છે? નહીં ખબર. ભાઈ તને આવા મારા ભાઈ ભાઈ છે લોકોને નથી ખબર કે ક્યાં ફોટોગ્રાફી કરવા જવાના છે. ચાલો તો તમને બતાવીએ ક્યાં જવાના છે ને કયું લોકેશન પણ જવાના છે. તો અમારી સાથે બન્યા રહેજો. ફોટોગ્રાફી કરવા માટે અમે પ્રોફેશનલ ફોટોગ્રાફર હાયર કરીએ છીએ. વલસાડમાં ટોપ 10 માં આવતો છે. તમને બતાવું એ લોકો બી અમારી સાથે જોડાવાના છે. ક્યારે તો ભાઈ લોકો અમે આવી ગયા છે લોકેશન પર. તમે જોઈ શકો છો આ છે અમારું લોકેશન આજનું. કેવું લાગતું છે તમે કોમેન્ટમાં કહેજો. ને આપણે આપણી આઉટફિટ બી ચેન્જ કરી નાખી છે તો તમે જોઈ શકો છો. ના છે આજનો આપણો કેમેરામેન જે આપણા વલસાડમાં ટોપ 10 માં આવે છે ફોટોગ્રાફી કરવા માટે. આ જુઓ, એમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. મને ડીએમ કરજો એટલે મેં તમને ફૂલ ડિટેલ ઇન્ફોર્મેશન સાથે આપી દેવા. ठीक है। ફોટોગ્રાફર અમે હાયર કરલો અને ફોટો કોણ પડાવે ચાલો તમને બતાવું. ચાલો હા હાલો ભાઈ, આ જે ફોટોગ્રાફર હાટે આલો એ જ ફોટા પડાવ્યા કરે. અમારા ફોટા જ નથી પડાવવા દેતો. કેટલા ફોટા પડ્યા છે. ભાઈ તું કેવું બોલે છે? ના ભાઈ, જે એટલે જ બોલીએ અમે તો. ને આ ભાઈ લોકો ક્યાં ના રાહ જોયા કરતા છે, પણ એ લોકો વારી જ નથી. ને આ ભાઈ જો ને ચશ્મા બસમાં લગાવીને રેડી છે. આવું થાય બોલ. આટલો હેવી ફોટોગ્રાફર હાયર કરે તો પછી અમારા આવા દાડા જોવાના આવે. એટલે ભાઈ બહુ હેવી ફોટોગ્રાફર હાયર ન કરતા ને તમારા બી આવા દાડા જોવાના આવી જાય. આવી જાય ભાઈ. તમારા દિવસ આજે આવી જ ગયા. अबे साले। ને કેટલા સમય પછી આ ભાઈ ની ફોટોગ્રાફી કરવાની વારી આવી. જો પોઝ બી કેટલા મસ્ત મસ્ત આપ્યા કરતા છે. હા ના આ ભાઈ ના પૈસા વસૂલ જ કરવા, કેમ કે આટલો મોટો ફોટોગ્રાફર છે ને ફ્રી બી બહુ એની એટલે એના રાજા અમે બરોબર ફોટા પડાવી જ લેવાના. લાગેલો છે ના આપડા ભાઈ તો આ પોઝ જોડવામાં દિવસ કાઢી નાખવાના. જો ને પાછા શરમાઈ ગયો. હા કેટલો સરસ શરમાટો છોકરો છે. આલો આ છોકરો બહુ જ સરસ શરમાટો છે. ચાલો તમને કઈક બતાવું હોય કે ચાલો જો આ ભાઈ છે ને વરે મસ્ત પોઝ જોયા કરતો છે. કેમ કે એને છે ને પોઝ આપવાનો ખબર નથી. ક્યારનો પોઝ સર્ચ કરવા લાગેલો છે. અરે ભાઈ આ ભાઈ નો પાછો આવી ગયો. कौन है ये लोग? कहां से आते हैं ये? હા જો કેટલું ખરાબ ડોક મચડી નાખવાનું. ને મેં આમાંથી એક ફોટો નહીં પાડ્યો છે આ કેમેરા માંથી. તો અરે ભાઈ તારો તો પોઝ જોવામાં જ દિવસ નીકળી જવાનો. हरामी हो। આટલા મોટા ફોટોગ્રાફર ને મને ફોટોનો પોઝ નહીં આપે એ લોકો. તો તમે જે કહેજો ને ત્યાં ફોટા નહીં પડે એટલે બધા પાછા ફોટા જોવા લાગી ગયા. લાવણી રોલા પેલો ગયો ભાઈ ફાઇનલી મારે જ આ ભાઈને પોઝ આવવા પડ્યું. કેમ કે ભાઈ તો પોઝ જોઈને થાય તો પણ મહિલા જ નહીં હોય એટલે મારે ઉભી રાખવાનું. જો તમને કેવી રીતે આ ભાઈને ઉભી રાખવું છે. માતારી ગો ભાઈ. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है? भाई ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है? कौन है ये लोग? कहां से आते हैं ये? ठीक है। ફાઇનલી મારા ફોટા પાડીને થઈ ગયું છે. અને હવે પાહા અમિતભાઈ પણ પાડવા લાગી ગયા છે. એ લોકો તો જેટલા પાડે તેટલા પણ એ લોકોને ઓછા જ લાગે. ને અમને બે ત્રણ પાડ્યા ને અમે જો સાંજે અહીંયા ઉભરાઈ ગયા તો આ લોકો પાડ્યા જ કરે. પણ હવે અમે હાથાવેલા તો પાડી લે અમે ફોટા. ये देख मेरे पास से देख रहा है. ફોટા પાડવા સારું જોઈએ આ ભાઈ ને ઘડિયાળ. એટલે મેં લઈ આવ્યો દુકાન થી ઘડિયાળ. લે ભાઈ ઘડિયાળ લે લે. થેન્ક યુ સો મચ. બાદ મેં અમારા અહીંયા ફોટોશૂટ વાળું બધું પટી ગયું ને હજુ તમને બતાવું. ચાલો જો આ ભાઈ લોકોનો જો ફોટોશૂટ ચાલુ જ છે. ને કેમેરો કયો છે ખબર કે તમને? 200 ના ભાઈ જુઓ
હા એટલા પોઝ આપતો છે મને જાણે કે 100 થી 150 પોઝ એક વર્ષ જોઈને જ આવેલો છે. તારું શું કહેવાનું? मेरा तो कुछ नहीं कहना है क्योंकि मैंने तो फोटो ही नहीं शूट किया उसको किसी ने पोज ही नहीं दिया। सबसे अच्छा बंदा वही है. એટલા બધા ફોટા પડ્યા કે બેટરી કેમેરા ને ઉતારી મૂક્યું જો. હા भाई महीने के लिए बैटरी આ ભાઈ બેટરી હોટો लागलो છે. फटाफट અરે ભાઈ બેટરી તો મેં ઘરે જ બોલ્યા લાગે એક કલાક થી ફોટા પાડ્યા કારણ તો બેટરો પડી ગયો મારા ફોટા પાડવાનું બાકી એક આપસે પણ પડી ગયો હવે મારા ફોટા પાડવાનું બાકી છે ભાઈ લોકો તો લડાવા મળી ગયા જો ને. હા તો મારા ફોટા પાડે નહીં તો મારા ફોટા પાડે મારા ફોટા પાડે તારે કેવું પડે ને સોરી કેવું પડે ને ભાઈ એવું ને પાણી ફોટા આવું ભાઈ. તો ફાઇનલી મિત્રો એનું અમારું કેમેરા શૂટ થઈ ગયું છે ને અમે જવાના છે બીજું લોકેશન પર ને બધું પેકઅપ પણ કરવા લાગી ગયા છે ને આપણે આ ભાઈની તો કેમેરાની બેટરી ઉતરી ગઈ છે એટલે પછી એનો તો કેથે મેળે નથી પડવાના. અમારા કેમેરામાં બચેલી છે એટલે અમે ફોટા પાડીશું ને આ ભાઈના થઈ ગયેલો છે આ ભાઈના પણ પાડી આપશું. બહુ ખુશ થતો છે એ પણ નાચવા લાગેલો છે કેમેરામેન ને પસાડી જઈને ને આ ભાઈ તો રડિયા કરતો છે જો ભાઈના તો ફોટો પાડવા ગયા એટલે બેટરી તો પૂરી થઈ ગઈ એટલે ભાઈ તો પછી રડતો નીકળી ગયો ઘરે જવા માટે. ઘરે નથી જવાનું પણ અમે પણ એને હાથે જ લઈ જવાના છે. ચાલો તો મિત્રો મળીએ પાછા નવું લોકેશન પર. ચલો એક મોઢું દેખાય તો ફાઇનલી આવી ગયા છે ઠીકઠાક ફોટો શૂટ કરવા માટે આવી ગયા છે પણ પબ્લિક જ એટલા બધા છે કે કન્ફ્યુઝ થયા કરતા છે કઈ સાઈડ ફોટો શૂટ કરવા માટે જાય છે. ચલો જાય તો ખરા આગળ જોઈએ કેવું છે ને કેવું નથી. અમને લોકેશન મળી ગયું છે લોકેશન તો મળ્યું પણ અમારું કપડા જ નહોતા પહેરવા માટે એટલે આ ભાઈ લોકો જોવા એક પીક ના કપડા ચેન્જ કરી નાખ્યા છે જોવા. હા આ છે આ ભાઈ લોકો ખાસ છે આ ભાઈ નો સ્માર્ટ એટલું નાલું છે કે આવતું જ નથી ને તો પણ જબરદસ્તી પહેરી નાખતો છે. આ ભાઈ ખોટા નહીં પહેલા એના ચેન્જ નથી કર્યા એના ખાલી નાચવા જ સ્પેશિયલ આવેલો છે. ચાલો આપણે ફોટોગ્રાફી તો ફાઇનલી મિત્રો અમારા ઉપર ફોટો શૂટ થઈ ગયો ને પછી આવી ગયા છે અમે દરિયા કિનારે ફોટો શૂટ કરવા માટે નીચે આવી ગયા છે ને તમે દરિયાનો વ્યૂ તો જો એક નંબર વ્યૂ આવ્યા કરતું છે. સનસેટ તો ડૂબી ગયો છે પણ એનું વ્યૂ તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગ્યા કરતું છે. ફાઇનલી મિત્રો આપણે ફોટોગ્રાફર પીછો પણ बात तो सही है. જો તમે શીખી ગયો છે પણ આ ભાઈ શીખવાની કોશિશ કરતો છે પણ એ તો ફોટા જ પાડ્યા કરતો છે. આ ભાઈ તો પાછું પણ ચાલુ કરી નાખલો છે ફોટોગ્રાફી કરવાનો જોઈને પાછળ લાગલો છે પોઝ આપવા માટે. તો તમે કોમેન્ટમાં કહેજો લોકેશન કેવું છે ને આ લોકેશન પણ કોણ ફોટો શૂટ કરી ગયેલું છે. साले तू कैसे लोग रहते हैं यार ફોટોગ્રાફી કરવાનો તો ફાઇનલી ઉભી રહી ગયો છે એ પણ ફોટો શૂટ કરવા માટે. ગુડ પાડજે સિસ્ટમ પાડ દેંગે. તો મિત્રો અમારું તો પણ ફોટોગ્રાફી શૂટ થઈ ગયું છે અને ફાઇનલ લોકેશન પણ ચાલ્યા છે. રસ્તામાં આવી ગયા છે બહુ જ મોટી નદી તો તમને બતાવી મૂકું. આ જુઓ ના ભાઈ ના. તો ફાઇનલી મિત્રો અમારો ફોટો શૂટ થઈ ગયું છે અને તમને અમારો બ્લોગ કેવું લાગ્યું છે અમારું બ્લોગ ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને લાઈક પણ ઠોકતા જાજો. તો પાછા આપણે મળે જ આવા એક નવો બ્લોગ સાથે. તો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ ધન્યવાદ.